શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિના કે પછી દરેક ઋતુ પ્રમાણે તહેવારો ઉજવવામાં આવતા હોય છે અને આ દરેક તહેવારની ઉજવણી પાછળ કંઈક ને કંઈક ધાર્મિક કે પછી વૈજ્ઞાનિક અથવા તો કંઈક માર્ગ આપતા સંદેશાઓ છુપાયેલા હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિએ દરેક તહેવાર ઉજવવા પાછળ કંઈક કારણ જણાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે, મીઠું એટલે કે નમક ન લેતા. ચૈત્ર માસમાં નમકનું સેવન ન કરવું જોઈએ અને લેવું પણ ન જોઈએ. પરંતુ ચૈત્ર માસમાં શા માટે નમક ખરીદવાની કે પછી આહારમાં ઉપયોગમાં લેવાની મનાઈ કરવામાં આવી છે? આપણે જાણીએ કે તેની સાથે સંકળાયેલા ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક માન્યતાઓ શું છે. ચૈત્ર માસના સંવતની પણ શરૂઆત થાય છે. આ માસમાં ખાસ જલદાનનો મહિમા છે. જીવ માત્રને 4 માસ સુધી જળનું દાન કરવાનો અનેરો મહિમા છે. ચૈત્ર માસમાં ભગવાન રામ, ભગવાન મત્સ્ય અને હનુમાનજીની જન્મજયંતિ અને મા ભવાનીનું પ્રાગટ્ય પણ આવે છે. ચૈત્ર મહિનામાં ભક્તો નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે. ચૈત્ર માસ સાથે અલુણા વ્રત પણ સંકળાયેલું છે. આ વ્રત ચૈત્ર સુદ બીજથી સાતમ સુધી કરવામાં આવે છે. સ્નાનની વિધિ પૂર્ણ કરી મહાદેવજીની પૂજા કરી અને અલુણા વ્રતની વાર્તા સાંભળવાનો અનેરો મહિમા છે. અને કહેવાય છે કે અલુણા વ્રત કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે. આ અલુણા વ્રત સાથે સંકળાયેલ પૌરાણિક કથા ઓખા અને અનુરુદ્ધની કથા સંકળાયેલી છે. આ પૌરાણિક કથા મુજબ જ્યારે ગણપતિ અને ભગવાન શિવજીનો પ્રસંગ જાણીતો છે કે શિવજી સમાધિમાંથી જાગી અને કૈલાસ પર્વત પર પાછા આવે છે, ત્યારે પાર્વતીજી સ્નાન કરતા હોય છે અને ગણેશજી અને ઓખા ત્યાં બહાર ચોકી કરતા હોય છે. ભગવાન શંકરનું રૂપ જોઈને ઓખા ગભરાઈને મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે અને ગણપતિજી ભગવાનને બહાર રોકી લે છે. ત્યારબાદ શંકર ભગવાન ગણેશનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને જ્યારે માતા પાર્વતીને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ ક્રોધિત થઈ જાય છે અને ભગવાન શિવ ત્યારે કહે છે કે બહાર જઈને જે સામું મળશે તેનું મસ્તક છેદી ગણપતિજીના ધડ સાથે બેસાડી સજીવન કરી દઈશ. અને ત્યારબાદ પાર્વતીજી ઓખાને બોલાવતા તે મીઠાની કોઠીમાંથી બહાર આવે છે ને પાર્વતીજી ઓખાને ઠપકો દીધો છે કે ભાઈને મૂકીને તું અંદર એકલી છુપાઈ ગઈ, અને શ્રાપ પણ દીધો કે શરમથી તારો દેહ મીઠામાં સળગી જશે. ચૈત્ર માસમાં કોઈ મીઠું ખાશે નહીં અને જો તે ખાશે તો રાક્ષસ કુળમાં અવતાર લેશે. આમ માતા પાર્વતીએ ઓખાને આપેલા શ્રાપના કારણે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસમાં મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી છે. હવે જાણીએ વૈજ્ઞાનિક કારણ વિશે. તો આયુર્વેદ એવું જણાવે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ન ખાવું જોઈએ. આયુર્વેદમાં 5 પ્રકારના મીઠાની વાત કરવામાં આવી છે અને આ 5 પ્રકારના મીઠાનું સેવન ચૈત્ર માસમાં ન કરવું જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો મીઠામાં સોડિયમ અને ક્લોરીન હોય છે. આપણે જાણીએ છીએ કે પાણીમાં નમક નાખવામાં આવે અને તે પાણી અને મીઠા વગરના પાણીને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો જે પાણીમાં મીઠું નથી
તે પાણીનું જલ્દી બાષ્પીભવન થઈ જાય છે અને મીઠાવાળા પાણીમાં સોડિયમ અને ક્લોરીનની હાજરીના કારણે જલ્દી બાષ્પીભવન થતું નથી. આમ પાણીમાં મીઠાનું મિશ્રણ થવાથી પાણી ભારી થઈ જાય છે. આપણે જ્યારે મીઠું ખાઈએ છીએ અને પરસેવો થાય છે તો તેમાં પણ પાણી હોય છે. પરસેવામાં જ્યારે મીઠાની માત્રા વધારે થઈ જાય છે તો તે પરસેવાનું બાષ્પીભવન થતું નથી અને પરસેવામાં બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી લે છે અને ચામડીના રોગો થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. એટલે જ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર માસમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, એટલે મીઠાનું સેવન ન કરવું જોઈએ. આપણે જોયું હશે કે કંઈ પણ વસ્તુ રાંધવામાં મીઠું નાખવામાં આવે તો તે જલ્દી રંધાઈ જાય છે, કેમ કે મીઠું પાણીમાં નાખો એટલે પાણીની ઉષ્ણતામાન વધી જાય છે અને ખોરાક જલ્દી રંધાઈ જાય છે. આ જ વાત શરીરમાં પણ લાગુ પડે છે. મીઠું ખાવાથી શરીરમાં રહેલા પાણીની ઉષ્ણતા વધી જવાના કારણે પિત્તની બીમારીઓ થવાની સંભાવના રહે છે. એટલા માટે જ આપણા આયુર્વેદમાં હજારો વર્ષો પહેલાં જણાવવામાં આવેલ છે કે ચૈત્ર માસમાં મીઠું ન ખાવું જોઈએ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.